સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત તેમની ફરજ બદલ ગંભીર બેદરકારી જોવા મળી હતી, જેને લઈને ડોક્ટર એપી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે। સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં નાયબ આરોગ્ય અધિકારી તેમજ સફાઈ સ્ટાફ સ્થળ પર ગેરહાજર જોવા મળ્યો હતો। સફાઈ કામગીરીનું યોગ્ય સુપરવિઝન ન કરવાના કારણે ડોક્ટર એપી ભટ્ટ સામે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અધિકારી વિરુદ્ધ શિસ્તભંગ તથા ફરજમાં બેદરકારી દાખવવાના આરોપસર વિભાગીય તપાસ શરૂ કરવાની પણ વિચારણા ચાલી રહી છે। સસ્પેન્શન સમયગાળા દરમિયાન સંબંધિત અધિકારીને મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ પરવાનગી વિના શહેર છોડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે। નિયમ મુજબ તેમને સબસિસ્ટન્સ એલાઉન્સ પણ મળશે, પરંતુ આ દરમિયાન કોઈપણ પ્રકારની ખાનગી નોકરી કે ધંધો કરવા પર પણ પ્રતિબંધ રહેશે।